ભક્ત નરસિંહ મહેતાની ભક્તિ અને ભગવાનની કૃપાની અનેક વાર્તાઓ જાણીતી છે, જેમાંની તારક ચિહ્ન, હુંડી, તારક ચિહ્નની ઘટના આજે પણ લોકોના હૃદયને સ્પર્શી જાય છે. જૂનાગઢમાં રહેતા નરસિંહ મહેતા પાસે ધન દોલત કંઈ નહોતું, તેમની પાસે માત્ર ભગવાન શ્રીકૃષ્ણની અતૂટ ભક્તિ હતી. એકવાર કેટલાક યાત્રાળુઓ દ્વારકા જવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને મજાક કરવાનું સૂઝ્યું અને લોકોએ તેમને નરસિંહ મહેતા પાસે મોકલ્યા કે આ નરસિંહ મહેતા મોટા શેઠ છે, તેમની પાસે હુંડી ચેક જેવું નાણાકીય પત્ર લખાવી લો, દ્વારકામાં તમને પૈસા મળી જશે. યાત્રાળુઓ મહેતાજી પાસે આવ્યા અને 700 રૂપિયાની હુંડી લખવા વિનંતી કરી. નરસિંહ મહેતા જાણતા હતા કે તેમની પાસે તો ફૂટી કોડી પણ નથી, પણ તેમણે વિચાર્યું કે જો હું ના પાડીશ તો આ યાત્રાળુઓ દુઃખી થશે અને મારા વાલા ભગવાનની લાજ જશે. તેમણે પૂરી શ્રદ્ધા સાથે કાગળ પર હુંડી લખી આપી. શ્રી જે જનમન રંજન, ભક્ત વત્સલ ભગવાન, રાખજો લાજ તમે શામળા, હુંડી સ્વીકારજો શ્રી ભગવાન. તેમણે હુંડીમાં ભગવાન શ્રીકૃષ્ણનું નામ શામળ શાહ શેઠ તરીકે લખ્યું અને યાત્રાળુઓને દ્વારકા મોકલ્યા. યાત્રાળુઓ દ્વારકા પહોંચ્યા અને શામળ શાહ શેઠને શોધવા લાગ્યા. આખા નગરમાં કોઈ આ નામના શેઠને ઓળખતું નહોતું. યાત્રાળુઓને લાગ્યું કે નરસિંહ મહેતાએ તેમની સાથે છેતરપિંડી કરી છે. ત્યારે જ ભક્તની લાજ રાખવા માટે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ એક ધનિક વેપારી શામળ શાહ શેઠનું રૂપ ધારણ કરીને આવ્યા. તેમણે કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેર્યા હતા. યાત્રાળુઓ પાસે જઈને તેમણે પૂછ્યું, શું તમારી પાસે નરસિંહ મહેતાની હુંડી છે? યાત્રાળુઓએ હુંડી બતાવી. ભગવાને તે સ્વીકારી, વ્યાજ સહિત પૂરેપૂરા નાણાં ચૂકવી દીધા અને નરસિંહ મહેતાના વખાણ કર્યા. યાત્રાળુઓ ખુશ થઈ ગયા. જ્યારે ભક્ત નિસ્વાર્થ ભાવે અને અતૂટ શ્રદ્ધાથી ભગવાનને પોકારે છે, ત્યારે ભગવાન સ્વયં તેની મદદ કરવા દોડી આવે છે. ભક્તિમાં શંકાને કોઈ સ્થાન નથી, માત્ર શ્રદ્ધા જ કાફી છે. તમને આ વાર્તા કેવી લાગી? જો તમારે કોઈ અન્ય દેવી દેવતા અથવા પુરાણોની વાર્તા જાણવી હોય તો કહી શકો છો.